પ્રાણીઓ ભેગા થઈને શેરસિંહ પાસે ગયા અને પૂછવા લાગ્યા, સિંહ, જંગલમાં ચૂંટણી યોજાશે. શેરસિંહે કહ્યું. શેરસિંહ કહે, ઠીક છે, હવે તમારા બધાએ તમારો રાજા પસંદ કરવાનો છે. શિયાળે કહ્યું, હા, અમારે અમારો રાજા પસંદ કરવાનો છે અને અમે બધા મળીને અમારા રાજા તરીકે વધુ ગુણો ધરાવનારને પસંદ કરીશું. તો મને કહો ભાઈ, આ જંગલમાં સૌથી વધુ ગુણો કોનામાં છે? શિયાળની વાત સાંભળીને જંગલના તમામ પ્રાણીઓ એક પછી એક પોતાના ગુણોની ગણતરી કરવા લાગ્યા. જીરાફે કહ્યું કે તે સૌથી મોટો છે, તેથી તે જંગલનો રાજા હોવો જોઈએ. ચિત્તાએ તેને કહ્યું કે તે ઝડપી દોડી શકે છે. પછી વાંદરાએ કીધું કે ઝાડ પર ચઢવાની તેની ક્ષમતા ગણી શકાય. તો શેરસિંહ મૌન છે, સાથે તેમની વાતચીત સાંભળી રહ્યા છે. અને શિયાળે કીધું કે ભાઈ, દરેકમાં કોઈને કોઈ ગુણવત્તા હોય છે, પણ શેરસિંહ પાસે કોઈ ગુણવત્તા નથી, તેથી જ રાજા ચૂંટાશે. શિયાળની વાત સાંભળીને સિંહે કહ્યું, શેરસિંહ, સાચું કહ્યું, મારી પાસે કોઈ ગુણવત્તા નથી.